તો થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવાઈ હોવામાં કોઈ જ બેબાત નહીં। ગોડાઉનમાં લાગેલો એકમાત્ર સીસીટીવી પણ બંધ હાલતમાં। અમારા સંવાદદાતાએ આગ લાગેલા ગોડાઉનમાં તપાસ કરી। તપાસમાં એકમાત્ર જોવા મળતો સીસીટીવી પણ ડીવીઆર સાથે કનેક્ટ નથી। જાણી જોઈને જ એક સીસીટીવી પણ બંધ કરી દેવાયો। ઘટનાની નક્કર તપાસ થાય તો અધિકારીઓની સંડોવણી સામે આવી શકે। સીસીટીવી વિનાનું ગોડાઉન પસંદ જ કેમ કરાયું તે જ સૌથી પહેલા તો સૌથી મોટો સવાલ છે। એક સીસીટીવી હતો તે હટાવ્યો કોણે તે પણ એક તપાસનો વિષય છે। સૌથી મોટી વાત એ છે કે વારંવાર કેમ ગોડાઉનમાં જ આગ લાગે છે અને ભૂતકાળમાં જે આગની ઘટનાઓ બની છે તેનાથી અધિકારીઓએ શું સંજ્ઞાન લીધું અને આ જે આગની ઘટના બની છે તે એક મોટું કૌભાંડ છે તેમ કહીએ તો કંઈ જ ખોટું નથી, કારણ કે જ્યાં કરોડોની મગફળી રાખવામાં આવી છે ત્યાં સીસીટીવી કેમેરા નથી। અને જ્યારે અમારા સંવાદદાતા ત્યાં તપાસ કરવા માટે પહોંચ્યા તો નવાઈની વાત એ છે, જે જાણીને તમને પણ નવાઈ લાગશે, કે શોભાના ગાંઠિયા સમાન એકમાત્ર સીસીટીવી ત્યાં છે જે ડીવીઆર સાથે તો કનેક્ટ જ નથી। તો ભાઈ તમે એવી કેવી સિસ્ટમ વસાવી છે કે જે સીસીટીવી ડીવીઆર સાથે કનેક્ટ નથી તો કેવી રીતે કેપ્ચર કરશે? એટલે કે જાણી જોઈને ડીવીઆર સાથે તેને કનેક્ટ નથી રાખવામાં આવ્યું। તો સૌથી મોટો સવાલ એ છે કે કોણે આ સીસીટીવી હટાવ્યો? જ્યારે ભૂતકાળમાં આગની આટલી ઘટનાઓ બની છે અને સૌથી મોટી આગની ઘટના આપણે હજુ પણ નથી ભૂલી શક્યા, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ। અને ત્યાર પછી ફાયર સેફટીની મોટી મોટી વાતો થાય છે। ફાયર સેફટીને એટલું પ્રાધાન્ય આપવામાં આવે છે તો જ્યારે તમે કરોડોની મગફળી રાખો છો ગોડાઉનમાં તો તમને ભાન નથી કે ત્યાં સીસીટીવી હોવા જોઈએ, ત્યાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ। એનો અર્થ એ થયો કે તમે જાણી જોઈને આ કારસ્તાન કર્યું, જાણી જોઈને તમે આ તરકટ રચ્યું। કરોડોની મગફળી રાખવામાં આવી છે ગોડાઉનમાં અને ત્યાં આગની ઘટના બની છે। હવે તમે તપાસની વાત કરી રહ્યા છો તો શા માટે વારંવાર ગોડાઉનમાં આગની ઘટનાઓ બને છે? ભૂતકાળમાં પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ફરી એકવાર એ જ પ્રકારનો કિસ્સો। 25,000 બોરી મગફળીની આગની ઘટનામાં સળગી ગઈ, કરોડોનું નુકસાન થયું। હવે જ્યારે વાત કરવામાં આવી રહી છે કે આ જે ગોડાઉન છે કે જ્યાં નાફેડે મગફળી રાખી હતી એ સીડબ્લ્યુસી અંતર્ગત છે અને વીમો ચૂકવવો પડશે, વીમાના પૈસા સીડબ્લ્યુસીએ ચૂકવવા પડશે। હવે સૌથી મોટી વાત એ છે કે શું તમે વીમો પકવવા માટે આ તરકટ રચ્યું? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી। સચિન, સૌથી મોટી વાત એ છે કે વારંવાર આગની ઘટના વચ્ચે એક જ સીસીટીવી ત્યાં લગાવવામાં આવ્યો છે જે ડીવીઆર સાથે કનેક્ટ નથી, તો શું તમે શોભાના ગાંઠિયા સમાન સીસીટીવી ત્યાં રાખ્યો છે? ભાન નથી ત્યાં કોઈને કે ભાઈ કરોડોની મગફળી અહીં રાખી છે તો સીસીટીવી હોવા જોઈએ, ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ? જો વાત કરવામાં આવે તો થાનગઢમાં હિટરનગર વિસ્તારમાં નાફેડ દ્વારા રાખવામાં આવેલી મગફળીમાં સીસીટીવી તો લગાવવામાં આવ્યો છે પણ સીસીટીવી પણ જૂનો છે, ક્યાંય ડીવીઆર નથી, ક્યાંય સીસીટીવી નું કનેક્ટ નથી અને સીસીટીવી ખાલી ગેટ ઉપર જ લગાવવામાં આવ્યો છે। જ્યાં કરોડોની મગફળી પડી છે ત્યાં કોઈ સીસીટીવી પણ લગાડવામાં આવ્યો નથી અને હાલ સીસીટીવી પણ કાગળ ઉપર દર્શાવવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે અને હાલ 25,000 જેટલી બોરીઓ બળીને ખાક થઈ ગઈ। બિલકુલથી સચિન, સૌથી મોટી વાત જ એ છે કે જવાબદાર કોણ? અને એક તમે ત્યાં ગયા તો તમે ત્યાંનું આખું જે ચિત્ર હતું એકવાર તમારા શબ્દોમાં વર્ણન કરો કે શું પરિસ્થિતિ છે ત્યાં? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યાં ગોડાઉન જે છે મગફળી રાખવામાં આવી હતી, જે આગના લપેટમાં આવ્યું હતું તેને આગને કાબુમાંથી બહાર કાઢવા માટે ગોડાઉન પણ તોડી પાડવામાં આવ્યું છે અને હાલ અત્યારે મગફળીના કોથળા ઈટાથી તેમજ જીસીબી મશીનથી બહાર કાઢવામાં આવી રહ્યા છે બળેલી મગફળી અને 10 થી વધુ ફાયર ફાઈટરો 22 કલાકથી વધુ સમયથી આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે। બિલકુલ સચિન, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો તમે સાંભળ્યું કે ત્યાં પરિસ્થિતિ શું છે? આગની ઘટના બની હતી, ગોડાઉન પણ તોડી પાડવામાં આવ્યું છે, આગ પર કાબુ મેળવવા માટે કરોડોનું નુકસાન થયું છે, જવાબદાર કોણ? થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અધિકારીના પાપે લાગી હોવાનું નક્કી।
સીસીટીવી ન હતા ત્યાં મગફળી રાખવામાં આવતા અધિકારીઓની નિયત પર સવાલ ઉઠ્યા છે. સીસીટીવી ન હતા તો ત્યાં મગફળી રાખવામાં જ કેમ આવી? જૂની આગની ઘટનાના સાક્ષી રહેલા અધિકારીઓ કેમ આ વાત ભૂલ્યા? ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો ન હતા છતાં કેમ ગોડાઉન તરીકે પસંદગી થઈ? ઘોર બેદરકારી દાખવનારા અધિકારીઓ કોણ છે? કોણ છે અધિકારીઓ કે જેને ભાન નથી કે જ્યાં કરોડોની મગફળી આપણે રાખી રહ્યા છીએ, ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની છે, તો જો ફરીવાર આગની ઘટના બનશે તો અહીં ફાયર સેફટીના સાધનો નથી તો શું થશે? સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં હીટરનગર વિસ્તારમાં ગઈકાલે સવારે મગફળીના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ અત્યારે 25% જેવું હજી આગ શરૂ છે અને આગને ક્યાંક ને ક્યાંક ઓલાવવાને 10 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે. આપણે પ્રાંત અધિકારી સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું પરિસ્થિતિ છે? ગઈકાલની આગ લાગી છે, સાહેબ શું પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન છે? જે ગઈકાલે 10 થી 10:30 ની આસપાસ જે આગ લાગી હતી, એ આગ લાગ્યા પછી તાત્કાલિક અમારા થાનગઢ મામલતદાર એમની ટીમ છે ઘટના સ્થળે પહોંચી ગઈ. હું પણ ઘટના સ્થળે આવી ગયો અમારી ટીમ સાથે અને તાત્કાલિક ફાયર ફાઈટરોની જે આજુબાજુની ટીમો છે એમને જાણ કરી અને બોલાવવામાં આવ્યા અને આગને જેમ બને એમ જલ્દી કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે થોડો પવન હોવાના કારણે આગ કાબૂમાં નથી આવી, પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ અને ત્યારબાદ 11 વાગ્યાથી અત્યાર સુધી છે એ આ આખો જે જથ્થો છે મગફળીનો એને કુલિંગ પ્રોસેસ કહેવાય. એ કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે અને કુલિંગ પ્રોસેસે પણ 80% જેવી પત્યાવા થઈ છે. હવે અહીંયા જે પૂર્વ સાઈડ જે છે એ લગભગ 2 સ્ટેક જેવા 1.5 સ્ટેક જેવો બાકી છે, એનું કુલિંગ હાલ ચાલુ રહ્યું છે. આગને કાબૂમાં લેવામાં ક્યાંક ને ક્યાંક ગોડાઉન તોડી પાડવામાં આવ્યું, શું કહેશો? હા, આગને કાબૂમાં લેવા માટે જે દિવાલ હતી ગોડાઉનની, એ દિવાલના લીધે જે ફાયર ફાઈટરના જે સાધનો છે, ફાયર બ્રિગેડના જે સાધનો છે, તો એને જે બંબો માટે પાણીનો જે મારો કરવો પડે એ પ્રોપર આવતો નહોતો, દિવાલ નડતી હતી. તો એના લીધે આ સંપૂર્ણ જે ગોડાઉનની દિવાલ છે એ દિવાલ છે રાત્રે તોડી પાડી છે અને એનાથી રિઝલ્ટ સારું મળ્યું છે. સાહેબ, આગમાં કેટલું નુકસાન ખાસ કરીને? આગની અંદર નુકસાન જોવા જઈએ તો 2 વાત છે. એક તો પેલા જે બારદનને જે આગ પકડી છે એ બારદનના કોઈક બારદન બળ્યા છે ઉપરથી, એનો જે લેયર આવે બારદનનો એ, અને કોઈ બારદનને તો આગ અડી જ નથી. એની જે આપણે કહેવાય ને જરાળ જે અડી છે એના લીધે કાળા પડ્યા છે. અને જે આગ અંદર ગઈ છે એમાં મગફળીના પોતરા છે એ પોતરા બળી ગયા છે, દાજી ગયા છે, પણ દાણો છે એ મોટા ભાગનો દાણો સેફ છે. જે દાણો કોયલો બન્યો છે એ નાનો દાણો બન્યો છે, એટલે એ જો અંદાજિત 20% જેવું છે એ દાણાને નુકસાન થયું છે. 80% દાણો છે હાલ સેફ દેખાઈ ગયો છે. 22 કલાક જેટલો સમય થઈ ગયો છે, હજી પણ આગના ધુમાડા ક્યાંક ને ક્યાંક નીકળી રહ્યા છે. હવે કેવી પરિસ્થિતિ? જે પાણી પડ્યું છે, આગ નથી, પાણી જે પડ્યું છે અને એના લીધે જે ધુમાડો છે એ ધુમાડો તો નીકળી રહ્યો છે. જે કુલિંગ પ્રોસેસ ચાલે છે, મેં કીધું એમ 20% હજુ કુલિંગ પ્રોસેસ બાકી છે, બાકી 80%ની અંદર ધુમાડો નથી. સાથે સાથે એ પણ કહું કે અહીંથી જથ્થો છે એ શિફ્ટિંગ પણ કરી રહ્યા છીએ. એટલે બાજુમાં જે જમીન પડી છે ખુલ્લી આપણી અહીંયા, ત્યાં 4 ડમ્પર અને 2 રોલરથી આ આખો જથ્થો છે એ શિફ્ટ કરી નાખવો છે, જેથી થોડા ઘણો જે ક્યાંક ધુમાડો નીકળે છે તો એના ઉપર પાણીનો મારો કરી અને એ પણ કુલિંગ થઈ જાય. ક્યાંક ને ક્યાંક આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટર તો આવ્યા, પણ પાણીનો અભાવ પડતો હતો. ના, પાણીનો અભાવ નહીં, પણ પાણી જે લેવા જવું હતું એ દૂર હતું. અંદાજિત 2 કિલોમીટર જેવું પાણી દૂર હતો એનો સોર્સ, અને એ પણ નજીકનો નજીક 2 કિલોમીટર. એટલે જેવા અહીંયા બંબા ચાલુ કરે એવો 15 મિનિટમાં પતી જાય. એટલે પાછી ગાડી ત્યાં ભરવા જાય, ત્યાં પાછો એક જ બોર હતો સોર્સ તરીકે, તો એના લીધે ડિલે થયું છે. એક એના લીધે ડિલે થયું ને બાકી જે આગની અંદર જે જેસીબી છે એ જેસીબી નતા આવી શકતા, કારણ કે એના ટાયર છે એ ટાયર બળી જાય. એટલે હિટાચીની આપણે મદદ લીધી છે, કારણ કે હિટાચીના પેલા આવે એના, હા, એટલે એના લીધે એ હિટાચી અંદર જઈ શકે. એટલે આ 2 પ્રક્રિયાઓ, જે પાણીવાળી
અને એક જેસીબી કામ ન કરી શકવાના લીધે થોડું ડિલે થયું. ક્યાંક ને ક્યાંક ગોડાઉનમાં ફાયર સેફટીનો તો ભાવ હતો, પણ પાણીની પણ વ્યવસ્થા નહોતી. તો એના હિસાબે આવડો મોટો માલ જથ્થો રાખવામાં આવ્યો હતો અને અચાનક જ આગ લાગી. શું કે પાણીનો જે જથ્થો છે એ આમ તો ગોડાઉન ખાતે રાખવો જોઈએ એક સેફટીના ભાગરૂપે, કે ગમે ત્યારે નાની મોટી આગ લાગે તો પાણીથી કંટ્રોલ થઈ શકે. તો એ પણ સાચી હકીકત છે. બાકીના ગોડાઉનમાં સાહેબ શું કર્યું છે? બાકીના ગોડાઉનની અંદર મગફળી અને સોયાબીનની ખરીદી કરીને મૂકેલા છે. એ ટોટલ બીજા 7 ગોડાઉન છે. તો હતા પ્રાંત અધિકારી, તેમની સાથે વાત કરી. આવડું મોટું ગોડાઉન રાખવામાં આવ્યું છે, છતાં પણ ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા નહોતી, સીસીટીવી નહોતા અને આગ 22 કલાકથી વધુ સમય આગને લાગી ગયો છે. અને હાલ આગ અત્યારે 75% જેટલી કંટ્રોલમાં છે અને બાકી સંપૂર્ણ જથ્થો નાશ નથી થયો તેવું પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. સચિન પીઠવા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર, થાન.